હેપીનેસ કોર્સની ટીચર પણ છું, એટલે કરેલા છે. બટ આઈ હેવ ટુ ટેલ કે ઘણા બધા મેડિટેશન એએમપી કરેલા હોવા છતાં ધીસ એએમપી ઇઝ વેરી 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 બ્લિસફુલ, વેરી બ્લિસફુલ. અને આમાં ઘણા મેડિટેશન છે, 2 થી 3 મેડિટેશન તેવા છે કે મેં પહેલી વાર કર્યા. અને બીજું કે મેડિટેશન એએમપીમાં કેવું હોય છે કે તમે જ્યારે મેડિટેશન કરો ત્યારે એની ક્લેરિટી જે હોવી જોઈએ, એક તમારા જે ચક્રો છે એ ક્લીન થાય છે, એ બધું જ નિકેતાબેને એટલું સ્પષ્ટપણે સરસ રીતે કીધું ને કે મેડિટેશન બહુ સરસ રીતે થઈ શક્યા. અને આઈ એમ રિયલી વેરી થેન્કફુલ ટુ નિકિતાજી. અને હું બધાને એમાં રિક્વેસ્ટ કરીશ કે બધાએ વર્ષમાં 2 થી 3 વાર ચોક્કસ કરવો જોઈએ આ મેડિટેશન. અને હા, એમ જેમ રાજેન્દ્રભાઈએ કહ્યું એમ કે હું થોડીક વધારે વાત કરીશ, ટીચર છું ને પાછી, એટલે કે મેડિટેશન જેમ જેમ કરતા જ આવે એમ તમારું મેડિટેશન છે એની ફ્રિકવન્સી છે સરસ થતી જાય. મને આ રાજકોટમાં આપણે આટલા સરસ ટીચર છે તો બધાને કયો કે આવીને કરી જાય, અને હું પણ બધાને કહીશ. અને હા, અને બીજું કરું તો મેં પહેલાં એડવાન્સ કોર્સ ઘણા કર્યા છે, બેંગ્લોર આશ્રમ પણ કર્યા છે, પરંતુ જે હોલો એમટી મેડિટેશનનું જે કલેક્શન નિકિતાબેન પાસે છે ને જે સાઉન્ડની ક્લેરિટી છે એને કારણે મને તો ધ્યાન કદાચ મને એમ છે કે 1 કે 2 મિનિટમાં જ લાગી જતું હતું. અને પછી એવો અનુભવ છે કે જેમ એડવાન્સ કોર્સ આપણે વધારે ને વધારે કરતા જઈએ એમ આપણું જે ધ્યાન લાગવાની જે પરાકાષ્ઠા છે ને એ ઊંચી ને ઊંચી જતી જાય. એટલે વારંવાર નિકિતાબેન જેમ કહે છે કે એડવાન્સ કોર્સ મહિનામાં વર્ષમાં જ્યારે હું આવી ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ મારી અંદર લઈને હું આવી હોય એવું મને લાગતું હતું. ગઈકાલે 2nd ડે હતો અને બપોર પછી મને એવું લાગ્યું કે જાણે હું ઘણી ફ્રી થઈ ગઈ છું. તો એના માટે જય ગુરુદેવ. જય ગુરુદેવ. યસ. I recently completed a meditation course and it was truly a beautiful experience for me. Where the mind is always running with stress and worries, the course gave me a sense of peace and calm that I had been missing for a long time. Through meditation, I learned how important it is to pause, breathe, and connect with myself. The session helped me feel more positive, relaxed, and emotionally balanced. I noticed changes not only in my mind, but also in the way I handle daily situations with my patience and clarity. What I loved most was the feeling of inner peace and happiness that stayed with me even after the session ended. It reminded me that truly happy within. I am genuinely grateful for the experience and would highly recommend meditation to everyone who wants to reduce stress, improve focus, and bring more positivity into the life. Gurudev, and thank you so much, Didi. Your course was wonderful. 64-65 कोर्स था और बहुत बढ़िया करू पण કર્યા પછી કે મેં સારું કર્યું, મેં આ કર્યું, મેં કર્યું, આ બહુ જ સારું લાગ્યું મેમ. એકદમ પોઝિટિવિટી આવી ગઈ. યસ, મનમાં બધું ચાલતું તું સારું લાગે છે ને હવે અત્યારે? હા મેમ, ઘણું સારું લાગે છે.